ચર્ચાની શરૂઆત રૂપિયા સાથે કરીએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા જેટલો મજબૂત થઈને 83.49 પ્રતિ ડોલરની સામે 83.47 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ જો આપણે રૂપિયાની અંદર કારોબાર ઉપર નજર કરી લઈએ તો 83.49ની આસપાસના સ્તર પર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ જોઈએ તો ડોલર ઇન્ડેક્સ હવે આપણને 105ની આસપાસ કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. વધુ ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી. જતીનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો જતીનજી, ડોલર ઇન્ડેક્સ હવે આપણને 105ની આસપાસ લાગી રહ્યો છે. રૂપિયો લગભગ આપણે સ્થિર જ કામકાજ કરતો જોઈ રહ્યા છીએ, તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો કરન્સીને? જો તમે જે હિસાબથી માર્કેટે રિએક્શન આપ્યું છે ધ લાસ્ટ 1 વીક, રૂપિયો જે છે કે થોડો નરમાઈશના સાથે નવીના સાથે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. બીકોઝ ડોલર ઇન્ડેક્સના અંદર જોવા જઈએ તો મોટાભાગે 104.50 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ બનેલો છે. 104.50 પાસે સ્ટ્રોંગ સપોર્ટ બનેલો છે. 105.50 અને 106 આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે ડોલર ઇન્ડેક્સના માટે. તો હું એક્સપેક્ટ કરું છું કે અહીંયાથી હજી 30-40 સેન્ટની અહીંયાથી હજી વધારો આવી શકે છે ડોલર ઇન્ડેક્સના અંદર, અને ત્યારબાદ એના અંદર પ્રોફિટ બુકિંગ નું દોર જે છે શરૂ થશે. બીકોઝ આ વીકમાં કોઈ મોટા ભાગે કોઈ ઇવેન્ટ નથી અને કોઈ ડેટા પણ નથી, તો મને લાગે છે રેન્જ બાઉન્ડ વોલેટિલિટી જે છે કન્ટિન્યુડ રહેશે કરન્સીઝ અને કોમોડિટીઝના અંદર. અને જે રેન્જ રહેશે એ પણ થોડી મોટી રહેશે બીકોઝ ક્યાંય ને ક્યાંય ગ્લોબલી મિડલ ઇસ્ટ ક્રાઇસિસ, ઇન્ટરેસ્ટ રેટ કટ એક્સપેક્ટેશન બીકોઝ ઓફ ધી ડેટા, અને એના સાથે સાથે જ જે હિસાબથી આપણે જોઈ રહ્યા છે કે કરન્સીઝ ને કોમોડિટીના અંદર જે વોલેટિલિટી બનેલી છે એ હજી પણ અહીંયાથી આગળ કન્ટિન્યુડ રહેશે બીકોઝ એક્સપેક્ટેશન હાઈ છે ફ્રોમ ધી ફેડરલ રિઝર્વ ડેસ્ક કે ડેટા પ્રમાણે એ લોકો હોકી સ્ટોન જે છે એ ધીરે ધીરે સોફ્ટ ટોન ટુવર્ડ્સ ડોવી સ્ટોનમાં આવી જાય અને ઇન્ટરેસ્ટ રેટના માટે થોડું ક્લેરિટી આપે. સો એઝ ઓફ નાઉ રેન્જ બાઉન્ડ વોલેટિલિટી વિલ કન્ટિન્યુ, અને જે રેન્જમાં આપી છે એને ધ્યાન રાખીને ડોલર રૂપિયાનો પેર જે છે એ પણ ક્યાં ને ક્યાંય લોઅર લેવલ્સ પર જ તમને ટ્રેડિંગ થતો જોવા મળશે. અરાઉન્ડ 83.70, 83.75 સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે રૂપિયાના માટે, અને સાથે સાથે જ 83.20 ને 83.25 આના ઉપર પણ રૂપિયો જે છે એ ટ્રેડ કરતો જોવા નહીં મળે. સો આજે 50 પૈસાની જે રેન્જ છે એના અંદર જ થતો આપણને જોવા મળશે. ઓકે, તો રૂપિયા 50 પૈસાની રેન્જની અંદર જ આપણને મૂવ થતો જોવા મળી રહ્યો છે અને આ જ રેન્જ અહીંયાથી કન્ટિન્યુ થતી દેખાઈ શકે છે. હવે આપણે સોનાની વાત કરી લઈએ તો યુએસમાં મોંઘવારી ઘટવાની આશાએ ફરી સોનાની ચમક વધતી દેખાય છે. જ્યાં કોમેક્સ ઉપર ભાવ $2324 આ સ્તરની પાસે રહ્યા છે, અત્યારે આપણે 2321ની ઉપર કોમેક્સ ઉપર કારોબાર જોઈ શકીએ છીએ, અને સ્થાનિક બજારની વાત કરીએ તો 71,300ની આસપાસના સ્તર આપણને દેખાઈ રહ્યા છે. તો સોનાને અહીંયા આગળથી કઈ રીતે જોવું જોઈએ જતીનજી? કારણ કે જે રીતે અમેરિકામાં ફરીવાર એક મોંઘવારી જે છે 2%ની આસપાસ પહોંચવાના અનુમાન છે, અને થોમસ બાર્કિનનું એક નિવેદન આપણને આવતું દેખાયું છે કે આમ થાય છે તો પછી રેટ કટની શક્યતા હવે ફરીથી આપણે વધતી જોઈ શકીએ છીએ. તો કઈ રીતે તમે સોનાને જોઈ રહ્યા છો? આની કેટલી અસર આવી શકે? જેને જો ડેટા સ્પેસિફિક માર્કેટ છે અને ફેડરલ રિઝર્વના ટૂલ્સના અંદર જોવા જઈએ કે જે ડેટા ટ્રેક કરે છે, તો લાસ્ટ વીકના ફ્રાઇડે અનએમ્પ્લોયમેન્ટ અને નોન ફાર્મ પેરોલ્સના ડેટા જે છે ક્યાંય ને ક્યાંય ટુવર્ડ્સ ધ કટ જે છે પોઝિટિવિટીનું હિન્ટ્સ આપી રહ્યું છે. બીકોઝ ડેટા સ્પેસિફિકલી એમનું પોઈન્ટ એ જ રહ્યું છે કે ઇન્ફ્લેશન કંટ્રોલના સાથે સાથે ઇકોનોમિક ડેવલપમેન્ટ પર હેમ્પર ન કરતા એ લોકોને ઇન્ટરેસ્ટ રેટ જે છે મેન્ટેન રાખવું છે. તો જ્યાં એ લોકોને દેખાશે કે ઇકોનોમી પર એના પરિબળો પર જે ઇન્ટરેસ્ટ રેટ હાયર પર બનેલા છે હજી પણ, તો એનો અસર અગર જો ઇકોનોમી પર આવે છે તો ડેફિનેટલી અહીંયાથી રુઝાન જે છે ટુવર્ડ્સ ડોવિશનેસ થોડું વધી જાય છે. સો જે હિસાબથી ડેટા સ્પેસિફિક હમણાં નોન ફાર્મ પેરોલ્સના અને અનએમ્પ્લોયમેન્ટના આવ્યા છે, એના પછી ઘણું એમ તો સારું એક પ્રોજેક્શન બની જાય છે પાછું કે ઇન્ટરેસ્ટ રેટ કટ થઈ શકે છે જલ્દી, ઇફ નોટ લેટર, અ લિટલ બિટ સુનર દેન લેટર. સો ગોલ્ડ ને સિલ્વર માટે લેવલ સ્પેસિફિકલી વાત કરી લઈએ તો 2280 એક સ્ટ્રોંગ સપોર્ટ છે કોમેક્સના અંદર. તો જ્યાં સુધી એના નીચે ટ્રેડ નહીં થતું ત્યાં સુધી ગોલ્ડના માટે બાય ઓન ડિરેક્શનલ માર્કેટ બનેલું છે મોટા ભાગે. અને MCX પર આપણે જોવા જઈએ તો ક્યાં ને ક્યાં મોટા ભાગે 70,000 એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. સો અહીંયાથી થોડુંક ડિપનું વેટ કરવું જોઈએ. છેલ્લા 2 દિવસમાં ફ્રાઇડે ઇવનિંગ અને ગઈકાલના દિવસમાં એક સારી એમથી વધત આવી ગઈ છે ગોલ્ડના પ્રાઇસીસના અંદર. 1,200 પોઈન્ટનો વધારો આવી ગયો છે ગોલ્ડના અંદર, અને $30-40 કોમેક્સના અંદર આવી ગયું છે.
તો અરાઉન્ડ અબાઉટ 23.5 ડોલરના આજુબાજુ તમને મળે છે કોમેક્સ, અને સાથે સાથે જ MCX તમને 70,600-700 ના આજુબાજુ મળે છે. ત્યારે બાઇંગ ઇનિશિયેટ કરાય સ્વિંગ ટ્રેડના હિસાબે 70,000 નીચે સ્ટોપ લોસ રાખીને, અને હાયર સાઇડ પર 71,500, 71,600 એવા ટાર્ગેટ્સના માટે થઈને 52 ડિપ્સનું અપ્રોચ રાખવાનું સ્વિંગ ટ્રેડ રહેશે અમારા તરફ. ઓકે, તો સ્વિંગ ટ્રેડ માટે આગળથી ઘટાડે ખરીદી કરવાની સલાહ સોના માટે બનતી દેખાઈ રહી છે. તો થોડો ઘટાડો એટલે કે 70,600ની આસપાસ સોનું મળે છે તો ખરીદારી કરો. 71,500ના તમને ટાર્ગેટ ફરી બનતા દેખાઈ શકે છે. 70,000નો સ્ટોપ લોસ રાખો. તો આ આગળથી 52 ડિપ્સની સલાહ સોના માટે જ્યોતિંજી તરફથી મળતી દેખાઈ રહી છે. સોના બાદ હવે ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ $27 ઉપર રહ્યા અને સ્થાનિક બજારમાં 82,755ના સ્તર અહીં આગળથી દેખાઈ રહ્યા છે. તો થોડું દબાણ અહીં આગળથી ચાંદીની અંદર પણ આપણને બનતું દેખાઈ રહ્યું છે. જતીનજી, ચાંદીને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક રિકવરી પછી ફરી પાછું થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે, તો અહીંયા કઈ રીતની આપની સલાહ રહેશે? ઘરના જો ગોલ્ડ થોડું પ્રોફિટ બુકિંગ દેખાડશે, તો ચાંદીનું પણ માર્કેટ જે છે તમને પ્રોફિટ બુકિંગમાં જ આવતું દેખાશે, અને સાથે સાથે જ અન્ય બેઝ મેટલ્સના અંદર પણ આજે થોડું સેલિંગ જે છે એ બનતું દેખાઈ રહ્યું છે. તો જેના કારણથી સિલ્વર પર એનું અસર જે છે એ વધારે આવી શકે છે. 22.30 અને 22.40, 27.30 અને 27.40 આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે સિલ્વરના માટે ઇમિડિયેટ બેસિસ પર. જ્યાં સુધી કોમેક્સમાં 27.40ના ઉપર ટ્રેડ નહીં થતું ત્યાં સુધી વીકનેસ જે છે એ કન્ટિન્યુડ રહેશે, અને લોઅર લેવલ્સ પર $27 અને 24.80 આ લેવલ્સ જે છે એ આવનાર દિવસોમાં 1 થી 2 દિવસના અંદર આ લેવલ્સ ટેસ્ટ થઈ શકે છે. MCX પર એનું વર્ણન જોવા જઈએ આપણે તો ક્યાંય ને ક્યાંય સિલ્વર જે છે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેતું જોવા મળી રહ્યું છે ટુવર્ડ્સ ધ લેવલ્સ ઓફ અરાઉન્ડ 83,000ના આજુબાજુના લેવલ્સ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. 83 થી લઈને 83,500 અહીંયા આગળ રેઝિસ્ટન્સ પ્લેસ થઈ ગયું છે. 150-200 પોઈન્ટનો વધારો આવી જાય તો તરત જ એના અંદર સેલિંગની રણનીતિ અપનાવી 83,500ના ઉપર સ્ટોપ લોસ રાખી અને લોઅર લેવલ્સ પર 82 અને 81,500 આ સ્વિંગ ટ્રેડના હિસાબે ટાર્ગેટ્સ રાખવું લોઅર લેવલ્સ પર. ઓકે, તો સોના ચાંદી પર આ ખાસ સલાહ આપણે જેનાની વાત કરી છે, અને સાથે જો હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. બ્રેક પર જતાં પહેલાં આપણે યાદ કરાવી દઈએ કે આજે તમામ ગુજરાતના નાગરિકો પોતાનો વોટનો અધિકારનો ઉપયોગ કરે અને વોટ ચોક્કસથી કરે. અને સાથે જ લઈશું બ્રેક, અને બ્રેક બાદ આપણે એની કોમ્યુનિટીઝની ચર્ચા સાથે આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે આપણી સાથે ચર્ચામાં જતીન ત્રિવેદી જોડાયેલા છે. તો હવે આપણે મેટલ્સના કારોબારની વાત કરી લઈએ. બેઝ મેટલ્સની ચમક આજે પણ યથાવત છે. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં આશરે 0.5%થી વધુની તેજી નોંધાઈ. તો ડોલર ઇન્ડેક્સમાં આવેલા ઘટાડાની પોઝિટિવ અસર મેટલ્સ ઉપર આવતી દેખાઈ રહી છે. તો એક કોપરની અંદર અત્યારે આપણે ફ્લેટ કારોબાર જોઈ રહ્યા છે. 886ના સ્તરોની આસપાસ કોપરની અંદર કારોબાર. એલ્યુમિનિયમ ઝિંકની અંદર આપણે 0.5% મજબૂતી સાથે કારોબાર જોઈ રહ્યા છે. જતીનજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો અહીંયા આગળથી મેટલ્સને? કારણ કે કોપરમાં હજી થોડી સપ્લાયની જે ચિંતા છે એ બનેલી છે. તો કઈ રીતે કોપરને જોવું જોઈએ? અન્ય મેટલ્સની અંદર કઈ રીતની આપની સલાહ બની રહી છે? બેઝ મેટલ્સનું માર્કેટ બ્રોડલી જોવા જઈએ તો એક સારું પોઝિટિવ ટ્રેન્ડ જે છે એ કન્ટિન્યુડ રહેશે, બીકોઝ ચાઇનીઝ ઇકોનોમી ઓપન્ડ અપ છે હમણાં, અને રિવાઇવલ ઘણું સારું, બહુ મોટા ભાગે તો નહીં બટ એટલીસ્ટ એક રિવાઇવલ મોડ ક્યાંય ને ક્યાંય દેખાઈ રહ્યું છે. ડેટા સ્પેસિફિક જોવા જઈએ તો મેન્યુફેક્ચરિંગ અને PMI ડેટા બહુ વધારે પોઝિટિવ તો નહીં, બટ ક્યાંય ને ક્યાંય ગ્લોબલી કમ્પેરિઝનમાં જોવા જઈએ તો યુએસનું થોડુંક વીકનેસના અંદર અને ચાઇનાનું થોડુંક હાયર સાઇડના ડિરેક્શનના અંદર ચાલુ છે. તો બેઝ મેટલ માર્કેટના અંદર આ પોઝિટિવિટીનો કારોબાર જે છે ચાલુ રહેશે, બટ થોડું પ્રોફિટ બુકિંગ અહીંયાથી જરૂર આવી શકે છે. 1-2 દિવસનું સાઇડવેઝ ટુ વીકનેસનું ટ્રેન્ડ જે છે ક્યાંય ને ક્યાંય કાઉન્ટર થઈ શકે છે. 850 થી લઈને 855 સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે, બટ કોપરના અને પ્રાઇસીસના અંદર. તો 8-10 રૂપિયાની અગર 8-10 રૂપિયાની એના અંદર ફોલ આવી જાય કોપરના અંદર, તો તરત એના અંદર બાઇંગ જે છે દેખાવા મળશે. તો સ્વિંગ ટ્રેડર્સને એડવાઇસ રહેશે મારી કે 850ના નીચે સ્ટોપ લોસ રાખીને 855 અને 860ના વચ્ચે જ્યારે પ્રાઇસીસ મળે ત્યારે એના અંદર એન્ટર કરો. 870 સુધીના ટાર્ગેટ્સ રાખીને ચાલી શકે છે. જી જા.
ઓકે, તો કોપરની અંદર અહીંયા આગળથી ખરીદારીની સલાહ બનતી દેખાઈ રહી છે. 870ના ટાર્ગેટ અહીંયા આગળથી તમને બનતા દેખાઈ શકે છે. 850ની આસપાસનો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો 12 ડિપ્સની સ્ટ્રેટેજી જે છે એ તમારે કોપરમાં મેટલ્સ પૈકી અપનાવવાની રહેશે. તો હવે આપણે ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં રેન્જ બાઉન્ડ કારોબાર રહ્યો છે, જ્યાં બ્રેન્ટના ભાવ $84 પાસે રહ્યા છે. તો નાઇમેક્સમાં $78 ઉપર કારોબાર પહોંચતો દેખાઈ રહ્યો છે. વાસ્તવમાં ગાઝામાં સીઝ ફાયરની સ્થિતિ પર મૂંઝવણને કારણે ક્રૂડની કિંમતોની અંદર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. જતીનજી, કઈ રીતે આપ ક્રૂડને જોઈ રહ્યા છો? ક્રૂડની અંદર આપણે ગઈકાલથી થોડી રિકવરીની સાથે કારોબાર જોઈ રહ્યા છે, અને જે રીતે આપણે જોયું કે આજે સીઝ ફાયરની ટોક હતી એ હવે અટકતી દેખાઈ રહી છે. ખાસ કરીને હવે ઇઝરાયેલી સ્ટ્રાઇક જે રફા પર કરવામાં આવી છે એની પણ એક ઇમ્પેક્ટ અહીંયા આગળથી દેખાઈ શકે છે. તો ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જરના જો સીઝ ફાયરના અપડેટ્સના પછી ક્રૂડના અંદર એક સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ આવ્યું છે, અને સાથે સાથે જ આપણે છેલ્લા 2 હપ્તાથી પણ ડિસ્કસ કરી રહ્યા છે કે જે એસ્કેલેશન હાયર લેવલ પર જે એક્સપેક્ટેશન હતું કે જે એક્સપેક્ટ કરી રહ્યા હતા પાર્ટિસિપન્ટ, જેના કારણથી લોંગ પોઝિશન બનાવી હતી, એટલું એના અંદર નહીં હતું, સ્ટ્રેન્થ નહીં હતું બહુ વધારે. આઈ મીન ટુ સે જે બી વોર સિચ્યુએશન હતી એના અંદર પ્રોબ્લેમ જે છે ચાલતા રહેશે, નો ડાઉટ, બીકોઝ જ્યાં સુધી ટોટલી કંટ્રોલમાં ન આવે સિચ્યુએશન ત્યાં સુધી પ્રોબ્લેમ તો રહેવાના છે. બટ જે હાઈ લેવલ એસ્કેલેશન્સ જે એક્સપેક્ટ હતા એ નહીં થયા છે, તો જેના કારણથી ક્રૂડને બહુ વધારે સપોર્ટ નથી મળી રહ્યો, અને ક્યાંય ને ક્યાંય સેલિંગ પ્રેશર જે છે કન્ટિન્યુ છે. બહુ વધારે અહીંયાથી ડાઉનસાઇડ પણ નથી આવવાની. નાઇમેક્સ ક્રૂડ વધારેથી વધારે અહીંયા આઈ થિંક 75-74 સુધી આવી શકે છે. સાથે સાથે MCX પણ જે છે તમને મોર ઓર લેસ 6300, 6350, 200-250 પોઈન્ટ અહીંયાથી હજી MCX પર ઘટાડો દેખાઈ જાય. બટ બ્રોડલી જે છે હમણાં ઇમિડિયેટ બેઝિસ પર થોડું વીકનેસ કન્ટિન્યુ છે. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી બનાવીને રાખો. લોઅર લેવલ્સ પર સપોર્ટ તમને 6300, 6350 ના આજુબાજુ જરૂર જોવા મળી શકે છે, ઇન લાઇન વિથ નાઇમેક્સ કમિંગ ટુ 75. હાયર સાઇડ પર નાઇમેક્સ જ્યાં સુધી 81 ના ઉપર ક્લોઝિંગ નથી આપતું ત્યાં સુધી વીકનેસ જે છે કન્ટિન્યુ રહેશે. અને MCX પર જોવા જઈએ તો 6700 એક સ્ટ્રોંગ હર્ડલ બનેલો છે. ટ્રેડર્સ માટે એડવાઇસ રહેશે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી જે છે અપનાવીને ચાલવાની. સેલિંગ જે લેવલ જે છે થોડોક દૂરનો રહેશે, અરાઉન્ડ 6650, 6630 ના આજુબાજુ, અહીંયાથી 40-50 પોઈન્ટ હજી વધે પ્રાઇઝીસ, એના પછી એના અંદર સેલિંગ ઇનિશિયેટ કરીને ચાલવી. 6700 ના પાસે સ્ટોપ લોસ રાખીને લોઅર લેવલ્સ પર 6500 સુધીના ટાર્ગેટ્સ રાખીને ચાલી શકે. ઓકે, તો ક્રૂડ માટે જે સલાહ બની રહી છે તમારે માટે એ સેલ ઓન રાઇઝની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો 6650ની આસપાસ કિંમતો મળે છે ત્યારે તમે સેલ કરીને ચાલો. 6700નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને 6500 સુધીના ટાર્ગેટ ક્રૂડ MCX ઉપર તમને બનતા દેખાઈ શકે છે. તો ક્રૂડમાં અત્યારે વેચીને કારોબાર કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ત્યારે હવે આપણે નેચરલ ગેસની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 2% નરમાશ આવતા 181ના સ્તરની આસપાસ આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. 3.5% જેવી નરમાશ અહીં આગળથી આપણને નેચરલ ગેસની અંદર આવતી દેખાઈ રહી છે. જતીનજી, નેચરલ ગેસને હવે અહીં આગળથી કઈ રીતે જોવું જોઈએ? લોઅર લેવલ્સની આસપાસ આપણે કારોબાર થતા જોઈ રહ્યા છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? 2 દિવસમાં લાસ્ટ 2 ટ્રેડિંગ સેશન્સના અંદર સારોથી વધીને પ્રાઇસીસ હમણાં ટ્રેડ કરી રહ્યા છે. 187, 188 ના લેવલ્સ જે છે સ્ટ્રીપ રેઝિસ્ટન્સ બની ગયા છે. ગઈકાલના દિવસે એક લેટ ઇવનિંગના અંદર થોડુંક સેલ ઓફ જોવા મળ્યું છે. બટ આઈ થિંક પ્રાઇસીસ લોઅર લેવલ્સ પર પાછું સપોર્ટ જરૂર લેશે. અરાઉન્ડ 175, 176 ના પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન બનેલા છે નેચરલ ગેસના અંદર. 1 થી 2 દિવસનો વ્યૂ પોઈન્ટ જોવા જઈએ તો થોડુંક વીકનેસ અહીંયાથી કન્ટિન્યુ રહી શકે છે. 184 થી લઈને 186 ના આજુબાજુ પ્રાઇસીસ મળે ત્યારે તમે શોર્ટ કરીને ચાલી શકો છો નેચરલ ગેસને. 190 ના ઉપર સ્ટોપ લોસ રાખીને, અને લોઅર લેવલ્સ પર 175 ના ટાર્ગેટ્સ રાખો વધારેથી વધારે. ત્યારબાદ એના અંદર પાછું બાઇંગ જે છે ઇનિશિયેટ થશે. બ્રોડલી મારું વ્યૂ પોઈન્ટ થોડું પોઝિટિવ બનેલો છે નેચરલ ગેસના અંદર. બટ કેમ કે રનઅપ એક સારો આમ તો થયો છે, 163 ને 189 સુધીના લેવલ્સ ટેસ્ટ થઈ ગયા છે ઓલરેડી ઇન ધ લાસ્ટ 1 વીક. તો થોડુંક પ્રોફિટ બુકિંગ આવું કોઈ બહુ મોટું સ્કેરનેસ નથી અહીંયા. બાયોન ડિપ્સનું અપ્રોચ એમને જ રાખવું જેમને ખાલી લોંગ પોઝિશન્સ પર ફોકસ છે નેચરલ ગેસના અંદર, અને જે પોઝિશનલી એના અંદર ટ્રેડ કરવા ઈચ્છતા હોય. એ લોકો એગ્રેસિવલી ટ્રેડિંગ કરે છે, એ લોકો માટે શોર્ટ સેલની સલાહ છે. સેલ ઓન રાઇઝ કરો ઇમિડિયેટ બેસિસ પર. 1 થી 2 દિવસનું વીકનેસ કન્ટિન્યુ રહેશે. ઓકે, તો નેચરલ ગેસ માટે પણ સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 1 થી 2 દિવસ આપણને નેચરલ ગેસ નરમાશ સાથે કારોબાર કરતો દેખાઈ શકે છે. અને ત્યારે જ જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને નોન એગ્રી કોમોડિટીઝ અંગે
આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે આપણે કોમોડિટી લાઈવની અંદર આગળ વધીએ.